મેઘરજના હોઠા કસના ગામના રણછોડ મકવાણાએ મોડાસાના હર્ષિત કુમારી પરમાર પાસેથી ટુકડી 3 લાખ રૂપિયા 10% વ્યાજે લીધેલ હતા, જે નાણાં વ્યાજ સહિત 3ના બદલે 7 લાખ રૂપિયા હર્ષિત કુમારીને ચૂકવી આપ્યા હતા। ત્યારબાદ આ વ્યાજખોર મહિલા દ્વારા આટલા નાણાં ચૂકવ્યા છતાં વારંવાર પઠાણી ઉઘરાણી કરી એ ઈસમને અને તેના પરિવારજનોને ખૂબ જ માનસિક પરેશાન કરી રહી છે। આ ઈસમ પાસેથી આ વ્યાજખોર મહિલાએ લોન અપાવીશ એમ કહી બેંક ઓફ બરોડા અને સાબરકાંઠા બેંકના અલગ અલગ 5 ચેક લેવડાવ્યા અને તેમની જાણ બહાર 7 લાખનો ચેક જયેશ પટેલ નામના શખ્સે બેંકમાં નાખી ચેક બાઉન્સ થતા ખોટી ફરિયાદ કરાવી, જેથી આ વ્યાજખોર મહિલાના ત્રાસ બદલ આજે મોડાસા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। રિપોર્ટર જયદીપ ભાટિયા, અરવલ્લી। હું મકવાણા ખેમાભાઈ રણછોડભાઈ, ગામ ઓઢા, તાલુકો મેઘરજનો વતની છું। મારે પૈસાની જરૂર હોવાથી મેં એક વ્યાજે આપતી ગામમાં ઘણા જણાને લેવડ દેવડ વ્યાજે લીધેલા, એટલે મેં આ બેન જોડે, બેન હસુમતી ઉર્ફે હર્ષદ કુમારી પુણ્યરાજથી પરમારજી જોડે મેં ટુકડે 3 લાખ રૂપિયા લીધેલા હતા અને 10% વ્યાજે કરીને લીધેલા હતા। તે વ્યાજ અને મુદ્દલ ચૂકવતા 8 લાખની આજુબાજુ, 7.5 થી 8 લાખની આજુબાજુ મેં આ બેનને ચૂકવણું કરી આપેલું છે, છતાંય મારી પાસે પૈસાની પઠાણ ઉઘરાણી કરતી અને મારા બૈરા છોકરા અને ઘરનોને ખૂબ હેરાન કરતી। એટલે મેં કહ્યું કે બેન શા માટે હેરાન કરે છે, કે તારું ઘર અને આ તે બધું મિલકત વેચાઈ નાખીશ અને મારી પાસે તો ચેક છે, કારણ કે લોન કરી આપું એમ કરીને મારી જોડેથી બેંક ઓફ બરોડાના 5 ચેક અને 5 ચેક સાબરકાંઠા બેંકના લીધેલા હતા અને આ બેને બીજા દ્વારા ચેક નખાયેલો છે, જે અમારી જોડે સમસ આવતો ખબર પડી કે પટેલ જયેશ કુમાર કાંતિલાલ જોડે 7 લાખનો ચેક ભરીને નાખેલો છે મારા નામનો, અને હવે હજી પણ એ પૈસાની કડક ઉઘરાણી કરે છે। એટલે મને આપ સાહેબ શ્રી, સરકાર શ્રી તરફથી મને યોગ્ય ન્યાય મળે એ તરફ આપનો આભારી છું। ફરિયાદ કરી કોઈ જગ્યાએ? હા, ફરિયાદ મેં 25 તારીખે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશને આપેલી, તો 16 તારીખે મારી FIR નોંધાઈ છે। છતાં આ બેન હજી તો જે ઘણા જણોને નિવેદન આપવા માટે હું બોલાવવા ગયો લીધેલા પૈસા જોડે, તો એમને પણ એવું કહેલું, ફોન કરીને એમને ધમકી આપેલી કે નિવેદન આપવા જશો તો તમારા પણ ચેક નાખી દઈશ। આ રીતે આ બેન હર્ષદ કુમારી ઉર્ફે હસુમતીબેન આ ધમકી આપતી હતી।